કાટલોડિયામાં લાગેલા ટ્રાફિકના વિવાદિત પોસ્ટરનો જે મામલો છે, હવે ટીવી9ના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। પોસ્ટર મામલે સોલા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ થઈ છે। વિવાદિત પોસ્ટર મામલે ટીવી9એ દર્શાવ્યો હતો અહેવાલ બાદ વિવાદિત પોસ્ટર દૂર કરવામાં આવ્યા। સમગ્ર મામલે હવે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। સતર્કતાના ભાગરૂપે ટ્રાફિક અવેરનેસ ઉપરાંત વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। વિવાદિત પોસ્ટર મામલે હવે ટ્રાફિક પોલીસ જ વિવાદમાં છે। 1 મહિનાથી પોસ્ટરો લાગ્યા હોવા છતાં ટ્રાફિક પોલીસ અજાણ છે। ટીવી9ના અહેવાલ બાદ ટ્રાફિક પોલીસને વિવાદિત પોસ્ટરની જાણ થઈ છે અને કયા કારણથી આ વિવાદિત પોસ્ટર લગાવ્યા હતા તેની પણ હવે તપાસ કરવામાં આવશે। ઘાટલોડિયામાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલ ઊભા કરતા આ વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। ટીવી9એ તે અંગે અહેવાલ રજૂ કર્યો હતો, જે બાદ પોસ્ટરને દૂર કરવામાં આવ્યા। આ પોસ્ટરને ટ્રાફિક પોલીસ સાથે કોઈ લેવાદેવા ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે અને સતર્કતા ગ્રુપ નામની એનજીઓ દ્વારા પોસ્ટર લગાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર મામલે જાણવાજોગ દાખલ કરી તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ખબર છે કે નવરાત્રી દરમિયાન પણ મહિલાઓ અહીંયા લેટ નાઇટ સુધી ગરબા રમી શકે છે અને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં ફરી શકે છે અને આ માટે અમદાવાદ શહેર પોલીસ કાર્યરત છે। કોઈ પણ પ્રકારના આ જે બેનર્સ છે એની સાથે અમદાવાદ પોલીસને કોઈ જ દૂર સુધીનો સંબંધ નથી। આ વ્યક્તિએ કયા આશયથી અને કોના કહેવાથી અને કયા ઉદ્દેશ્યથી આ બેનર્સ લગાવ્યા છે એની તપાસ જે છે અમે કરી રહ્યા છીએ। આ જે પણ આક્ષેપો આ બેનર્સની અંદર થયા છે એ અમદાવાદ શહેરની કાર્યપ્રણાલી અને કાર્ય મૂલ્યોથી કોઈ પણ રીતે સુસંગત નથી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એનજીઓએ ટ્રાફિક અવેરનેસના પોસ્ટર લગાવવાની મંજૂરી લીધી હતી, પણ સાથે જ તેણે વિવાદિત પોસ્ટર પણ લગાવ્યા હતા। હાલ 4 થી 5 વિસ્તારમાંથી 10 જેટલા વિવાદિત બેનર જપ્ત કરવામાં આવ્યા છે। ટ્રાફિક ડીસીપીએ જણાવ્યું કે અમદાવાદ મહિલાઓ માટે સુરક્ષિત છે અને પોસ્ટરની માહિતી ગેરમાર્ગે દોરનારી